બેક ટુ માય ન્યુ વ્લોગ. ઘણા દિવસો પછી વ્લોગ ચાલુ કરું છું કેમ કે અચાનક બહાર જવાનો પ્લાન બની ગયો છે. અમે જાય છે મેળે, હું ને કરણ. ઘણો ટાઈમ થઈ ગયો. વ્લોગ વચ્ચે જરાક ડિલે થઈ ગયું થોડુંક, કેમ કે હું શોર્ટ્સ ઉપર થોડુંક ધ્યાન દઉં છું, શોર્ટ્સ બનાવું છું. તમે શોર્ટ્સ જોતા જશો કે હું નાખું છું ડેલી શોર્ટ્સ. હવે લગભગ હું 2 શોર્ટ્સ નાખીશ ડેલી, એક સવારે ને સાંજે, એ રીતે કાંઈક. ચાલો જઈએ મેળે, મળી. અમે જઈએ છીએ હું ને કરણ મેળે જાય છે. કેના મેળે? કથા લાગી મેળે તો બાબુની વેરિફિકેશન નાખી દીધો છે હમણાં. વેરિફિકેશન ચાલુ 20 મિનિટ એમને બેહવાનું છે ને. હાલો અમે જઈએ છીએ મેળે. આ એ જોઈ જમવાનું હશે, મેળ થાય એમ હશે, જમી લેશું. હા ભલે, હાલો જઈએ. મેળામાં પહોંચી ગયા છે ને હવે તમને ધીમે ધીમે આખો મેળો દેખાડો. પેલા અમે ફરેલી બધી જગ્યા. તો છે ને મારે ચકડોળમાં બેવું છે, તો ચકડોળની પેલા પ્રાઇસ પૂછા ખાલી શું છે, શું પ્રાઇસ છે? 50 રૂપિયા. કેટલી વાર ફરે? હવે ક્યારે પડશે? આ નીચે ક્યારે છે? રાતે જવું હોય તો આ વચ્ચે, આ વચ્ચે 2 ટિકિટ આપી દે. 2 ટિકિટ આજે ફરી જ નાખી આજે બીક ભગાડી દીધી આપણે. આટલા નાના નાના ગંદડી આવે છે તો આપણો શું હોય કે આપણે તો ફરી નાખીએ. આવી તો કેવો છું આમાં ચકડોળમાં, બરાબર. હવે અહીંયા કઈ પહોંચ્યો ને, દરવાજા કઈ ઉભો રહ્યો ને મારી એવી ફાટે ખતરનાક આ બધાના મોઢા જોઈને. હા જો આ બધું જો, આમાંથી તો ભૂલથી બેવાય એમ નથી, કારણ કે અને ગીત એની મને એવા વગાડે છે, મારા તેની મને ધક ધક થાય છે, ધક ધક. હા જો તો એની મને કેવડો ફૂલ લાવે છે, આમાં મારી જોઈને ફાટે છે. આજો અને બાજુમાં ગીત એની મને વગાડે છે. આ બધા રાડું પાડે એની મને મારી પાટીને હાથમાં આવી ગઈ છે. હવે ભગવાન મારું શું થશે? કેટલી વાર ફરશે? પૂરો થશે, હવે પૂરો થશે. રેડી? હા હાલો. હવે મારી જિંદગી આ કાકાના હાથમાં છે. હવે હું જાઉં છું ઉપર. અગર ઉપર વિડીયો ઉતારી શક્યો તો ઉતારીશ, નકર જય શ્રી રામ. હવે અંદર અમે બેસી ગયા છીએ અને મારા બ્લુ કલર ફેવરેટ છે. બ્લુ કલર વાળા ચકડામાં બેઠા છે, જોઈ શકો છો. એક બાજુ ફીટ ચાલે છે, હવે ફોન હું હરકી ચાલી શકું એટલે બસ. ભાઈ જાય છે હવે. હાલો. ઓ ભાઈ હાઈટમાં આવી ગયા છે, હાઈટમાં. ઓ ભાઈ મેળો એની માને અહીંયા જોવો તો ખરા, ક્યાં છે ઉપર બેઠા છે, ક્યાં છે. હવે મજા આવે છે. A few moments later. ભગવાન! ભગવાન ના જાવ, રાવણ બાલ
ચામ મજા આવે છે હવે મજા આવે ફાઇનલી આ રાઈડ પૂરી થાય છે અને મારી લાઈફનો સૌથી ગલત ડિસિઝન છે આખા ગોલમાં મેં આંખ નથી ખોલી મારી મને બહુ મજા આવી આ તો જરા નતો પીયા તો મારી તો આગળ ક્લિપ ઉતરી હશે ને કાકા તે ઉતારી હશે ને ના કિસ્સામાં શું હાલત થાય આગળ પીયા હતા ને ના બેતા ના હો તો નીચા લ્યો કાકા નીચો લ્યો કાકા નીચો લ્યો પેટમાં રાખતા તો હવે આ ચીજમાં કોઈ દી ના પેવું ભાઈ કોઈ દી એટલે કોઈ દી ના પેવું તો હવે એમાં બે લીધું ને હવે કંઈક ખાસું પીશું ને જોશું અગલી એકાદી રાઈડમાં જાશું બાકી હું મારે ત્રિશુલવાળું કેટલા મોગલધામના હું અહીં ગયો તો હું અહીં ગોતું હતું અહીંયા ક્યાંક મળી જાય ને સારું ત્રિશુલવાળું ચાંદાવાળું અમારે ગોતવું છે અહીંયા દુકાનનું છે થોડી ઘણી તો હું ટ્રાય કરી Holding me back, gravity's holding me back. I want you to hold out the palm of your hand. Why don't we leave it at that? Nothing to say, but everything gets in the way. Seems you cannot be replaced, and I'm the one who will stay. રોયો નથી મને મારા આખા જન્મના પાપ દેખાઈ ગયા છે હું ચક્કરમાં બેઠો કેમ કરતો રાવ મને તો મારું આગલું જન્મ દેખાઈ ગયો અને હું આરામથી આવ્યો બિયાતો હતો લે ખબર છે કે મારા જેવો છો તું પણ મને એમ તો કરી ટ્રાય કરી આપણે એવી ટ્રાય નહીં કરવાની કોઈ બતાવ પછી હું બેઠો આ વિડીયો તો આમાં મેં નાખ્યો તમે લોકો જોઈ લીધો પણ મમ્મીને દેખાડે હા હા મને તો વચ્ચે ઉલટી જેવું થયું મેં માન રોક્યો આંખ બંધ કરી નાખી મેં તો પછી પૂરો મેં કે હવે રૂકશે ત્યારે જ ખુલીશ હું મને બધા માતાજી યાદ આવી ગયા ત્યારે એકો એક હાય ગાઈસ તો આ છે બીજો દિવસ 22 જાન્યુઆરી 2024 ભારત દેશનો સૌથી મોટો દિવસ મતલબ વિશ્વનો સૌથી મોટો દિવસ છે કેમ કે રામ મંદિરમાં આજે રામ ભગવાન આવવાના છે 500 વર્ષ પછી તો અમે કાલે મેળામાં જવાના હતા પણ પછી ન ગયા રાતે બીજી વાર એમ વિચાર્યું કે આજે જાશું આજ અમે દિવસ સારો છે તો કથાએ હું એક વાર ગયો નથી તો આજ જઈશું હમણાં આવે છે કરણ આવે છે ને બાબુ ના આવી ગયો છે તો એ નાહી લઈને પછી અમે નીકળશું એના પહેલાં અમે ભગવાન શ્રી રામની થોડીક પૂજા કરી લઈ મતલબ આવે છે તો આપણે જઈ ન શકીએ પણ ઘર બેઠા પણ આપણે પૂજા કરી શકીએ હમણાં કરણ આવે છે બાબુ નાહીને નીકળે એટલે અમે ત્રણેય ભાઈ મળીને કરી નાખી તો મળીએ હાલો उसे भर डाला पानी देखा उसे भर डाला ये चमक ये दमक फुलवन महक सब कुछ सरकार तुम्हीं से है सब कुछ सरकार तुम्हीं से है इठला के पवन चूमे सैया के चरण बगियन माँ बहार तुम्हीं से है बगियन में बहार तुम्हीं से है मेरे सुख दुख की रखते हो खबर
मेरे सर पर साया तुम्हारा है। તો અમે ત્રણેય ભાઈ રેડી થઈ ગયા છીએ ને હવે અમે જઈએ છીએ કથામાં. કથાનું શું, કથા તો પૂરી થવા આવી, જમણવાર ચાલુ થશે ડાયરેક્ટ ને ડાયરેક્ટ ત્યારે જ પહોંચશું ને તો મળીએ આપણે ડાયરેક્ટ કથામાં. આવી ગયા છીએ કથામાં તો અંદર જઈએ છીએ. દશરથે એક પાત્ર કૌશલ્યાને કૌશલ્યા અને કઈ કઈ બે ભાગ કર્યા અને પોતાના એક એક ભાગમાંથી એક એક ભાગ કરી એટલા માટે ઓ રામલલાની આરતી ઉતરી ગઈ છે. ભાવ से गाइए तालियों के साथ. કથા પૂરી ને હવે જઈએ છીએ ઘરે. મજા આવી ગઈ, જમણવાર જમ્યું બધું થઈ ગયું ને મસ્ત મોજ કરી. કાનાનો જન્મ થયો, બધું થયું, રામલીલા, હા હા મજા આવી ગઈ કાકાને. અને ટીવીમાં લાઈવ પણ દેખાડતા હતા ઓલું અયોધ્યામાં જે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા એ હાલતું હતું. મજા આવી ગઈ. હાલો ઘરે. તો હું તો ઘરે આવીને ડાયરેક્ટ આમ સુઈ નહોતો ગયો પણ આરામ કરતો હતો ને, જે આ બ્લોગ છે એ થોડોક એડિટ કરતો હતો. તો અત્યારે તો વિચાર નથી કે અગર ક્યાંય જાશું તો આગળ ક્યાંક ક્લિપ નાખી દે. બાકી આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં.